રવિવાર 31 મે 2026 ઉપલી મેળીનું મનન. અગાઉથી ઈશ્વરનો આભાર માનવો. બાઇબલ વાંચન ફિલિપિયોનો પત્ર 4 અધ્યાય 4-7 કલમ વાંચીશું. પ્રભુમાં સદા આનંદ કરો. હું ફરીથી કહું છું કે આનંદ કરો. તમારી સહનશીલતા સર્વ માણસોના જાણવામાં આવે. પ્રભુ પાસે છે. કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો. અને દેવની શાંતિ, જે સર્વ સમજ શક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારા હૃદયોની તથા મનોની સંભાળ રાખશે. આમેન. એ માટે હું તમને કહું છું કે પ્રાર્થના કરતા જે સર્વ તમે માંગો છો તે અમે પામ્યા છીએ એવો વિશ્વાસ રાખો, તો તે તમને મળશે. માર્ક 11:24. આપણે બધાએ એવી પ્રાર્થનાઓ કરીએ છીએ કે એવું લાગે કે તેનો જવાબ મળશે નહીં, અને તેને કારણે આજની કલમને સંપૂર્ણપણે સ્વીકારવા અને તેને અમલમાં મૂકવાનું મુશ્કેલ બની શકે છે. જ્યારે આપણને આપણી અપેક્ષા મુજબની સમયમર્યાદામાં ઇચ્છિત પરિણામો ન મળે ત્યારે આપણને લાગે છે કે આપણી પ્રાર્થનાઓનો જવાબ મળ્યો નથી. જો કે માર્કની સુવાર્તામાં ઈસુના શબ્દોથી પ્રેરાઈને પ્રાર્થના કરવાની એક નવી રીત મેં શોધી છે. અગાઉ જ્યારે હું પ્રાર્થના કરતી હતી ત્યારે હું જે વ્યક્તિ માટે પ્રાર્થના કરતી હતી તે વ્યક્તિની વર્તમાન મુશ્કેલીઓ જેવી કે માંદગી, દુઃખ કે નાણાકીય મુશ્કેલીઓની કલ્પના કરતી હતી અને ઈશ્વરને તેમની જરૂરિયાતોમાં મદદ કરવા જણાવતી હતી. હું ઈશ્વરને તે વ્યક્તિને જે જોઈએ છે તે આપવા માટે વિનંતી કરતા પ્રાર્થનાની શરૂઆત કરું છું, અને પછી મારી પ્રાર્થના સાંભળવા માટે ઈશ્વરનો આભાર માનું છું અને વિશ્વાસ રાખું છું કે ઈશ્વર તેમના સમયમાં અને તેમની રીતે તે વ્યક્તિની જરૂરિયાત પૂરી કરવા માટે કામ કરી રહ્યા છે. જ્યારે હું આ રીતે પ્રાર્થના કરું છું ત્યારે હું જે વ્યક્તિ માટે પ્રાર્થના કરી રહી છું તેઓનું સાજાપણું મળ્યું છે કે તેમના દુઃખમાં દિલાસો મળ્યો છે અથવા કોઈ મુશ્કેલીમાંથી મુક્ત થયા છે તેની કલ્પના કરી શકું છું. કદાચ તે વ્યક્તિ માટે કરેલી પ્રાર્થનાનો જવાબ મળ્યો છે તેવી કલ્પના કરવાનો અર્થ એ જ હતો કે જ્યારે ઈસુએ કહ્યું હતું કે પ્રાર્થના કરતા જે સર્વ તમે માંગો છો તે અમે પામ્યા છીએ એવો વિશ્વાસ રાખો, તો તે તમને મળશે અને તે તમારું થશે. પ્રાર્થના કરવાની આ નવી રીતે મને મારા વિશ્વાસમાં દ્રઢ કરી છે અને મને આનંદથી ભરી દીધી છે. ઈશ્વર આપણી પ્રાર્થનાઓ સાંભળે છે અને શ્રેષ્ઠ રીતે અને શ્રેષ્ઠ સમયમાં તેનો જવાબ આપશે. આજનો સુવિચાર. આજે હું મારી પ્રાર્થનાઓનો જવાબ આપવા માટે ઈશ્વરનો અગાઉથી આભાર માનીશ. મધ્યસ્થી. જેઓ પ્રાર્થના કરવા મુશ્કેલી અનુભવે છે. પ્રાર્થના. વ્હાલા ઈશ્વર, અમારી પ્રાર્થનાઓ સાંભળવા માટે આભાર. તમે અમને ખૂબ પ્રેમ કરો છો અને હંમેશા અમારી જરૂરિયાતો પૂરી કરશો તેવો વિશ્વાસ રાખવામાં અમારી મદદ કરો. પ્રભુ ઈસુના નામે. આમેન.